गुजरात के सीएम को गुस्सा क्यों आया? મૃતકની માતાએ સીએમને સવાલ કર્યો તો તમારી જે માંગણી છે હવે પૂરી થઈ જશે? નહીં લાગતું. ક્યારે માંગણીથી તો વધારે એમનો પ્રોટોકોલનું ધક્કો પહોંચ્યો છે. અમે લોકો જે 2 જણે ગયા ને અને બોલ્યા ને એમનાથી એમનો પ્રોટોકોલ બગડ્યો છે. એમને એ વાતની વધારે એ છે. અમારી માંગણી એક પીડિત માતાઓ એટલો હિંમત કરીને જઈને એમના પાસે માંગણી કરી એ વાતનું એમને કશું નથી, પણ એમનો પ્રોટોકોલ બગડી ગયો ને એમને એ છે વધારે. એટલે એવું નહીં લાગતું મને કે નથી કે મારા છોકરાઓને અમારા એ થશે, એવું નહીં લાગતું મને. એક પીડિત માતા એટલું બધું આક્રોશ કરીને ક્યારે ગઈ નહીં તો જઈને રજૂઆત કરે છે એ એમના કરતાં મોટું નથી. એમનું પ્રોટોકોલ ભંગ થયું એ એમના કરતાં મોટું છે. અને જ્યારે બધાનું પ્રોટોકોલ ભંગ કરીને એ લોકોને અમારા છોકરાઓને હત્યા કરી એ કોઈનો કશું પડેલી નથી. ચૂંટણી વખતે જનતા જોડે નરમ, જીત્યા પછી ગરમા ગરમ. આવું કેમ? વાંક કોનો? ગુજરાત કે સીએમ કો ગુસ્સા ક્यों આયા? મૃતકની માતાએ સીએમને સવાલ કર્યો તો તમારી જે માંગણી છે હવે પૂરી થઈ જશે? નહીં લાગતું. ક્યારે માંગણીથી તો વધારે એમનો પ્રોટોકોલનું ધક્કો પહોંચ્યો છે. અમે લોકો જે 2 જણે ગયા ને અને બોલ્યા ને એમનાથી એમનો પ્રોટોકોલ બગડ્યો છે. એમને એ વાતની વધારે એ છે. અમારી માંગણી એક પીડિત માતાઓ એટલો હિંમત કરીને જઈને એમના પાસે માંગણી કરી એ વાતનું એમને કશું નથી, પણ એમનો પ્રોટોકોલ બગડી ગયો ને એમને એ છે વધારે. એટલે એવું નહીં લાગતું મને કે નથી કે મારા છોકરાઓને અમારા એ થશે, એવું નહીં લાગતું મને. એક પીડિત માતા એટલું બધું આક્રોશ કરીને ક્યારે ગઈ નહીં તો જઈને રજૂઆત કરે છે એ એમના કરતાં મોટું નથી. એમનું પ્રોટોકોલ ભંગ થયું એ એમના કરતાં મોટું છે. અને જ્યારે બધાનું પ્રોટોકોલ ભંગ કરીને એ લોકોને અમારા છોકરાઓને હત્યા કરી એ કોઈનો કશું પડેલી નથી. ચૂંટણી વખતે જનતા જોડે નરમ, જીત્યા પછી ગરમા ગરમ. આવું કેમ? વાંક કોનો?